છોટાઉદેપુર નગરના કસ્બા પિકઅપ સ્ટેન્ડ પાસે ડ્રિંકિંગ વોટર એટીએમ મશીનનું ઉદ્ઘાટન. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં કસ્બા પિકઅપ સ્ટેન્ડ નજીક 15મી નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ સ્થાપિત કરાયેલ ડ્રિંકિંગ વોટર એટીએમ મશીનનું આજરોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમ છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને હસ્તે યોજાયો હતો. આ વોટર એટીએમ મશીન દ્વારા ₹1 1 લીટર, ₹5 5 લીટર, ₹10 20 લીટર શુદ્ધ પીવાનું પાણી નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થશે. આ મશીન કાર્યરત થતા રસ્તા પર પસાર થતી પ્રજાને સ્વચ્છ પીવાના પાણીની લાંબા સમયથી રહેલી સમસ્યામાંથી રાહત મળશે. રાજ્ય સરકાર તરફથી કુલ 6 વોટર એટીએમ મશીનની મંજૂરી મળી છે, જ્યારે વધુ 4 મશીનોની માંગણી કરવામાં આવી છે. આથી આવનારા દિવસોમાં નગરજનોને વધુ વિસ્તારોમાં શુદ્ધ આરો પાણી ઉપલબ્ધ થશે. ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેશ મકરાણી, કાર્યકારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ, પ્રશાંતભાઈ પટેલ, મુકેશભાઈ રાઠવા, સૌરભભાઈ શાહ સહિતના પાલિકા સભ્યો અને નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે વોટર એટીએમ ₹1 અંદર 1 લીટર આરો પાણી, ₹5 અંદર 5 લીટર અને ₹10 અંદર 20 લીટર જે એટીએમ પાણીનું આપવાનું છે એ આજે અહીંયા છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે આજે ડ્રિંકિંગ વોટર એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હાલમાં આ રાજ્ય સરકાર તરફથી 6 વોટર એટીએમ મંજૂર થયા છે. બીજા 4ની માંગણી આપણે કરેલી છે. એટલે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આરો વાળું શુદ્ધ પીવાનું પાણી ₹1 અંદર 1 લીટર ગમે ત્યારે આ સેન્ટરો ઉપરથી મળી રહેશે. આજે હું આનું જે આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આવ્યો છું, લોકાર્પણના કાર્યક્રમમાં આવ્યો છું, હું અહીંથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે છોટાઉદેપુર નગરપાલિકામાં અમારા દ્વારા માગણી કરવામાં આવેલી ને એ માગણી એમને પૂરી કરી અને આજે આ છોટાઉદેપુર શહેર સહિત અહીંયા આ પિકઅપ સ્ટેન્ડ છે એટલે કવાંટ વિસ્તારના જે પ્રવાસીઓ ને પણ અહીંથી ફાયદો થશે. શહેરના લોકોને તો ચોક્કસ થવાનો જ છે. એટલે આ ભેટ આપવા બદલ હું માન્ય મુખ્યમંત્રી શ્રીના ખૂબ ખૂબ આભાર સહિત આજે અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ સભ્યો, સિનિયર આગેવાનો, અમારા વકીલ, સિનિયર વકીલ આદરણીય મકરાણી સાહેબ પણ અહીંયા આજે ઉપસ્થિત છે. ખૂબ આનંદ થયો કે છોટાઉદેપુરને આવી સુવિધા મળી રહી છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આગામી સમયમાં છોટાઉદેપુરને આવી જ રીતે આપણને ઇલેક્ટ્રિક બસ અને એનાથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણી નગરપાલિકામાં મળે, રિવરફ્રન્ટ મળે, એવા અનેક પ્રોજેક્ટો રાજ્ય સરકારના આપણા પાઇપલાઇનમાં છે. એટલે આવનાર સમયની અંદર આપણે બધા સૌ એવી આશા રાખીએ કે આવી સુવિધાઓ પણ આ નગરપાલિકાને મળે. શકીલ બલોચ, છોટાઉદેપુર.